નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કિસ્મત ચોકડીથી મહારાજા ચોકડી તરફ જવાના મુખ્ય માર્ગ પર વરસાદી કાંસનો ચેમ્બર તૂટી જતા વાહન ચાલકો માટે જોખમ ઊભું થયું છે। મુખ્ય માર્ગ પર ચેમ્બર તૂટેલી હાલતમાં હોવાથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે। થોડા દિવસો અગાઉ જ મહાનગરપાલિકા દ્વારા કિસ્મત ચોકડી સહિત આસપાસના વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જો કે આ કામગીરી પૂર્ણ થયા બાદ માર્ગ પરની કેટલીક સમસ્યાઓ યથાવત હોવાનું સ્થાનિકોનું કહેવું છે। ત્યારે હવે મુખ્ય માર્ગ પર વરસાદી કાંસનો ચેમ્બર તૂટી જતા વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે। ચેમ્બર તૂટેલી હાલતમાં હોવાના કારણે ખાસ કરીને મોપેડ અને ટુ વ્હીલર ચાલકો માટે અકસ્માતનું જોખમ વધી ગયું છે। જો કોઈ વાહન ચાલકનું ધ્યાન ન રહે અને વાહન તૂટેલા ચેમ્બરમાં ફસાઈ જાય તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે। આ સમગ્ર મામલે સામાજિક કાર્યકર વકાર પટેલ દ્વારા મીડિયાના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે। વકાર પટેલે આક્ષેપ સાથે જણાવ્યું છે કે મુખ્ય માર્ગ પર આવેલી વરસાદી કાંસની ચેમ્બર તૂટી ગઈ હોવા છતાં તેની તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવી નથી। તેમણે સવાલ ઉઠાવ્યા છે કે જો આ તૂટેલો ચેમ્બરમાં કોઈ મોપેડ કે ટુ વ્હીલર ચાલક ફસાઈ જાય અને અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની? સામાજિક કાર્યકર વકાર પટેલે વડોદરા મહાનગરપાલિકા તંત્રને અપીલ કરી છે વહેલી તકે તૂટેલા વરસાદી કાંસના ચેમ્બરની રિપેરિંગ કરવામાં આવે અને માર્ગ પર વાહન ચાલકો માટે ઊભે થયેલું જોખમ દૂર કરવામાં આવે જેથી કોઈ નિર્દોષ નાગરિકનો ભોગ ન લેવાય। કોર્પોરેશને કરોડો રૂપિયાના ખર્ચે આ વરસાદી ગટર લાઈન નાખી છે। બધી ગટરો પૂરાઈ ગયેલી છે। કોઈ એ તો ઠીક છે કે વરસાદ નથી, પણ વરસાદ હોય તો શું થાય? આ ગટરનો કોઈ મતલબ જ નહીં। વાડીવાલાની સ્કૂલ આગળ ગટર છે, એ ગટર બધી ચોકઅપ થઈ ગયેલી છે। બાજુમાં બીજી ગટર છે, એ ચોકઅપ થઈ ગયેલી છે। આખી લાઈન ચોકઅપ થઈ ગયેલી છે, કોઈ સાફ કરવા આવતું નહીં। એક આ ગટર લાઈન વરસાદી તૂટી ગઈ છે। એ તો પછી કોક જાય અંદર। આ તાંડલજા વિસ્તાર છે, કિસ્મત ચોકડી। તમે અગાઉ પણ જોયું હશે કે આગળ એક મસ્ત મોટો ભૂવો પડ્યો હતો। મેયર શ્રી, કમિશનર શ્રી બધાએ દર્શન લીધા હતા અહીંયા આગળ। આજે ફરી એકવાર અહીંયા આગળ જે વરસાદી કાંસનો જે ચેમ્બર આવે એ ચેમ્બર આખું રસ્તા વચ્ચે તૂટી ગયું છે। આ તૂટી ગયા એના પછી કંઈક બેરિકેડ એવું કંઈક કોઈ તંત્ર કંઈ ધ્યાન જ નથી લેતું। આ તો અમે અહીંયાથી જતા હતા અને જોયું તો અમે એક સેફટીના પર્પઝથી જે બેરિકેડ હતું તે અહીંયા મૂકવામાં આવ્યું। હવે આ તમે જોઈ શકો છો કે આખું એક ગાડી અંદર ઉતરી જાય। આ વરસાદી કાંસ છે અને આ રોડ ચાલુ રોડ છે। લાખો લોકો અહીંથી પસાર થતા હોય છે, નજીકમાં સ્કૂલો પણ આવેલી છે। જે ચોક્કસથી આ રોડ છે, આ રોડ પર અસંખ્ય ગાડી અહીંયાથી અવર જવર થતી હોય છે। તંત્ર ખાલી માત્ર ને માત્ર જ્યાં સાફ હોય એના ફોટા સોશિયલ મીડિયા પર મૂકે છે, બાકી જે સમસ્યા છે એનું કોઈ કંઈ કરતું નથી। જો આમાં કોઈ ગાડી ખપકી જાય, અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ કરશે? એ તો એમની જવાબદારી સ્વીકારે જ નહીં। એ તો એમ જ કહેશે કે આ તો થવાનું હતું ને થઈ ગયું। હા, ડેટ થઈ ગયા પછી, એક્સિડન્ટ થઈ ગયા પછી જાગશે તંત્ર જાગશે। એના પછી કે દબાણો દૂર કરો, અનનેસેસરી લોકોની રોજી રોટી પર પ્રશ્ન લાવીને મૂકી દેશે। તમે જોઈ શકો છો કે પાછળ આપણે અત્યારે કિસ્મત ચોકડી પાસે જે તોડવામાં આવ્યું હતું એ તોડ્યા પછી રોડ પર જે એમ એવું કહે છે કે 30 મીટરનો રોડ છે, 30 મીટરનો રોડ અત્યારે 12 મીટરનો થઈને રહી ગયો છે। કેમ કે એના ઉપર આજુબાજુમાં દર જ એટલો છે, એ દર ખબર જ ના પડે કે આગળ રોડ છે કે નથી। ખાલી તંત્ર ખાલી કંઈ નહીં, ખાલી સાફ જગ્યા હોય તેનો ફોટો પાડી સોશિયલ મીડિયા પર વાયરલ કરે છે, બાકી ઝીરો ગ્રાઉન્ડ પર આ લોકોની કંઈ કામગીરી થતી નથી। માંગ તો એક જ છે કે આ જે જૂની વાડીવાળી સ્કૂલ છે ત્યાં આગળ આ ચેમ્બર તૂટી ગયું છે। તૂટી ગયું એટલે કે ભય છે કે કોઈ એક્સિડન્ટ થાય ને મોટું કંઈક જાનહાની થાય, તો મારી માંગ એ છે કે આ વહેલી તકે આનું સમારકામ કરવામાં આવે।